હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની વિગતવાર વાત કરીએ તો પંચમહાલ જિલ્લાની કાલોલ નગરપાલિકાના 7 વોર્ડના 28 બેઠકોમાંથી 6 બેઠક પર ભાજપ અને 1 બેઠક ઉપર અપક્ષના ઉમેદવાર બિનહરીફ રહેતા બાકીની 21 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ બેઠકો માટે ભાજપ અપક્ષ વચ્ચેના સીધા જંગમાં 57 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો। આજે MM કોલેજ ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તમામ 7 વોર્ડના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા। 7 વોર્ડના જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 11 બેઠકો કબજે કરી હતી તો અપક્ષના 10 ઉમેદવારો જીત્યા હતા। ભાજપના કુલ 17 ઉમેદવારો જીત્યા હતા તો સામે અપક્ષના 11 ઉમેદવારો જીતતા નગરપાલિકાની સત્તા ભાજપે કબજે કરી હતી। આજે કાલોલ નગરની સામાન્ય ચૂંટણીમાં એક ઐતિહાસિક જીત થવા બદલ નગરની જનતાનો હું આભાર માનું અને એવી એક જીત થઈ કે અહીંયા નગર પંચાયતના જે પ્રમુખ બનવાના છે એ SC સીટ છે, દલિત સમાજ, તો 5 અમારા મુસ્લિમોની બહુમતી ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટી જીતી નહીં શકે, છતાં 5 નંબર 4 નંબર અને 6 નંબરના મુસ્લિમ સમાજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી જય શ્રી રામના નારા બોલી અને અમારા ઉમેદવારને 600 થી ઉપર વોટ લીડ આપીને જીતાડ્યા। આ એક ઐતિહાસિક ઘટના કહેવાય। 18 વરણ એક મંચ ઉપર આવી કાલોલમાં મતદાન કર્યું એ આખા દેશમાં એક દાખલો છે। કોંગ્રેસ તો ધરમૂળથી હવે કાઢી નાખી છે। ગયા વખતે પણ કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ ગયેલી વિધાનસભામાં, એટલે અહીંયા તો કોંગ્રેસ છે જ નહીં। અપક્ષો હતા, પોતાની મેલી મુરાદ સિદ્ધ કરવા માટે સ્થળો ઉભા થઈ ગયેલા, પણ પ્રખર ઝંઝાવતી પ્રચારમાં મારો રાત દિવસનો પ્રવાસ નરેન્દ્ર મોદીના વિચારધારાને અમે ઘરે ઘરે પહોંચાડી, એનો બહુ મોટો અમને ફાળો મળ્યો અને જીત લગી અમે પહોંચી ગયા। આજરોજ કાલોલ નગરની જનતાને, વોર્ડ નંબર 1 ની જનતાને હું ખૂબ હૃદયપૂર્વક ખૂબ જ આભાર વ્યક્ત કરું છું, કારણ કે આજે સૌથી વધુ જંગી બહુમતીથી જે મતદારોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે તેના માટે અમે એમના માટે કાયમી ઋણી રહીશું અને ભવિષ્યમાં પણ તેમની મૂકેલી આશા પર અમે પૂરેપૂરા સફળ નીવડીશું અને હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટીનો અમારા પર જે વિશ્વાસ હતો એ વિશ્વાસ પર આજે અમને જનતાએ ખરા ઉતાર્યા છે, તેના માટે હું દિલથી આભાર વ્યક્ત કરું છું। ચોક્કસ પાછળ 2.5 વર્ષ પ્રમુખ અને એના પહેલા 2.5 વર્ષ જે સભ્ય અને એના પછી જે 2 વર્ષનો વહીવટદાર તરીકેનો જો સમયગાળો હતો તેમાં પણ અમે સંપૂર્ણપણે કાર્ય કર્યું છે। તે કામની કિંમત જનતાએ આજે કરી છે, એટલે આ બધો શ્રેય જનતાને જાય છે। એના માટે જનતાનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। પેન્ડિંગ જે હજુ નગરપાલિકામાં તળાવ બ્યુટિફિકેશનનું કામ ચાલુ છે તેને વધુ જોશથી ચાલે તે અમે કરીશું અને ઘણી બધી અમારા આયોજન છે, અમે બધા સાથે મળીને એ કામ ચોક્કસથી કરીશું। તો સુરેન્દ્રનગર થાન નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। 28 માંથી 25 બેઠકો પર ભાજપની જીત થઈ છે। 1996 થી ભાજપનો થાન નગરપાલિકા પર કબજો છે। આપ કોંગ્રેસ ખાતું પણ ન ખોલી શક્યા। 3 બેઠકો BSP ને મળી અને સૌપ્રથમ રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના કામોને પ્રાધાન્યતા આપવામાં આવશેની જાહેરાત કરવામાં આવી। વિજય સરઘસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પાર્ટી થાનગઢ નગરપાલિકામાં જે ચાલુ વર્ષે સામાન્ય ચૂંટણી નગરપાલિકાની થાનગઢમાં હતી એમાં ખાસ કરી અને આમ આદમી પાર્ટી પહેલી વખત ચૂંટણી લડી રહી હતી। પહેલી વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બીજા નંબર પર રહી છે, ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે અને થાનગઢની જનતાએ ખૂબ સારા એવા મત આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોને આપ્યા છે। આજે આમ આદમી પાર્ટીનો એક પણ ઉમેદવાર જીતો નથી, પરંતુ આમ આદમી પાર્ટી જ્યારે પહેલી જ વખત ચૂંટણી લડી રહી હતી અને ઈમાનદારીથી ચૂંટણી લડી રહી હતી ત્યારે થાનગઢની જનતાએ જે પ્રેમ આપ્યો છે અને જે બીજા નંબર પર આમ આદમી પાર્ટીને લાવવા બદલ થાનગઢની જનતાનો હું રાજુ કરપડા હૃદય નગરપાલિકાના જ્યારે રિઝલ્ટ હતું ત્યારે 28 માંથી 25 બેઠક ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે, ત્યારે કોંગ્રેસને પણ શૂન્ય મળી છે। ત્યારે આ પ્રજાજનો જે નરેન્દ્રભાઈની કેન્દ્રની સરકાર અને રાજ્યની ભૂપેન્દ્રભાઈની પટેલ સાહેબની સરકાર તથા અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં જે છેવાડાના માનવી સુધી વિકાસના કામો કરવાના હોય અને યોજનાઓ જે કેન્દ્રની અને રાજ્યની જે યોજનાઓ
છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચે, એ કાર્યકર્તા દિવસ ને રાત મહેનત કરતા હોય અને જે પ્રાથમિક સુવિધાઓ છે એ સુવિધા માટે કાયમી માટે કાર્યકર્તાઓ અને જે ચૂંટાયેલા સદસ્યો છે એ સદસ્યો હંમેશ માટે પ્રેરણારૂપ અને કામ કરવા માટે કટિબદ્ધ છે। ત્યારે થાન નગરપાલિકામાં પ્રજાજનોનો જે 28 માંથી 25 બેઠકો ભારતીય જનતા પાર્ટીને આપેલ છે એ બદલ હું પ્રજાજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું તથા પ્રદેશમાંથી મારા બૂથના સૌ કાર્યકર્તાઓ 17 દિવસ સુધી દિવસ ને રાત મહેનત કરી છે એ મહેનત પૂર્વક હું એમને પણ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને ફરીથી આ ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બની છે। તો જૂનાગઢ ચિતાખાના ચોક ખાતે બે જૂથ વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે। અંદ્રેમાન પંજાની પેનર જીતતા વિજય સરઘસ કાઢતા કેટલાક લોકો ઉશ્કેરાયા હતા। મહિલા પોલીસ કોન્સ્ટેબલને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા। મહિલા કોન્સ્ટેબલને ટેબલ વાગતા માથાના ભાગે ઈજા થઈ હતી। આપ પાર્ટી દ્વારા આ કૃત્ય કરાયું હતું। રઝાક હાલાના કુટુંબીજનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ જીત્યા બાદ વિજય સરઘસ કાઢતા મામલો બિચક્યો હતો। સામસામે નારેબાજી થતા મામલો બિચક્યો હતો। સાહેબ, મારું નામ અશરફભાઈ રહીમ છે। આ વખતે 2025ના અંદર કોંગ્રેસની પેનલ વોર્ડ નંબર 8ના અંદરથી અમે લોકોએ ઉમેદવારી કરેલી હતી। અમારી સામે 11 વ્યક્તિ ઉભેલા હતા। આજ રોજ ચૂંટણીનું રિઝલ્ટ હતું। રિઝલ્ટની અનુસંધાને અમે લોકોએ કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડના અંદર ત્યાં રિઝલ્ટ લેવા માટે ગયા। રિઝલ્ટના અંદર અમે જીતેલા જાહેર થયા। ત્યાર પછી અમે કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાંથી ધાંધલિયા સાહેબ ત્યાં હાજર જ હતા। એમને યાદી આવી હતી કે આપણે વિજય સરઘસ કરવા માટે લોકમાન ચોકથી જઈએ છીએ એટલે ચિત્તાખાના ચોક સુધી પહોંચ્યા ગાંધી ચોકથી। એ ગાળાના અંદર આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ રજાકભાઈ હાલાના કુટુંબીજનોએ હિચકારો, છરી, તલવાર, ટેબલ બધા જે હાથમાં આવ્યું એનાથી હુમલો કરેલો હતો। સાહેબ, આ વસ્તુ ખરેખર જે બની છે એ જૂનાગઢના ઇતિહાસમાં કલંકિત ઘટના મારી દ્રષ્ટિએ ખરાબ। આ વસ્તુ ન થવી જોઈએ। પબ્લિકનો જે કાંઈ પણ ચુકાદો હોય સર માન્ય ઉપર જ રાખવાનો હોય, ચાહે હાર હોય ચાહે જીત હોય। તમે કોઈની જીત પચાવી ન શકતા હોય, તમારી હાથ પર પચાવી ન શકતા હોય તો આ મારા દ્રષ્ટિએ વહેતી નથી। કેટલા જણાની ઈજા થઈ છે? 5 જણાને ઈજા થઈ છે સાહેબ। અદ્રેમાનભાઈ ઉપર ટેબલથી હુમલો કરવા માટે ગયા। અદ્રેમાનભાઈ ટેબલથી હુમલો થતો હતો, નીચે નમી ગયા। એક પોલીસવાળી બેન પર ચડી આનંદ રાઉન્ડમાં આવી। તો રાજકોટ પાયલ મેટર્નિટી હોસ્પિટલના વાયરલ સીસીટીવીનો મામલો સામે આવ્યો હતો, જેમાં રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પાયલ મેટર્નિટી હોસ્પિટલ ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। વિરોધને પગલે કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓ અને ગાંધીગ્રામ પોલીસ વચ્ચે તૂતુ મેમે જોવા મળી હતી। આ સમગ્ર મામલે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ અને અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। હોસ્પિટલમાં લગાવવામાં આવેલા સીસીટીવીના પાસવર્ડ એડમિન પાસે હોવાનું સામે આવ્યું હતું। કઈ રીતે હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીનો એક્સેસ બહારના વ્યક્તિ પાસે ગયો તે અંગે તપાસ શરૂ કરવા માટે માંગ કરવામાં આવી છે। પોલીસ દ્વારા કેટલાક શકમંદ વ્યક્તિઓને રાઉન્ડ ઓફ કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। બનાવ સંદર્ભે ગઈકાલે અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। જે ગઈકાલે જે પાયલ હોસ્પિટલનો જે બનાવ બન્યો છે કે જ્યારે આજે મહિલાઓની જે ગુપ્ત હોય એમાં પણ જે આજે પોતાના વિડીયો ઓલા ફૂટેજ જે મૂકેલા હોય છે અને એ પણ વાયરલ કરવામાં આવે છે, તો આ તો કેટલું બધું ખરાબ કાર્ય કહેવાય કે એક મહિલાઓની જે મહિલાઓ આરે જે હમણાં અન્યાય થાય છે એ બરાબર, બેનો દીકરીઓ માથે બળાત્કાર થઈ છે બરાબર, પણ હવે તો એવું બનવા માંડ્યું કે જે બહેનોની જે ડિલિવરીની એવી જે હોસ્પિટલો હોય એ હોસ્પિટલોમાં પણ અત્યારે આવી રીતનું બનવા માંડ્યું છે કે જ્યારે અંદર ફૂટેજ રાખવાની જરૂર શું પડે છે, અંદર જે ગુપ્ત જે ખાનગી જે તપાસ થતી હોય ત્યાં કેમેરાઓ રાખવાની કોઈ જરૂર નથી હોતી અને જરૂર પડે છે ને આવી રીતે પોતે કરી અને આવા વાયરલ કરે છે અને કોઈ 2000, 3000, 5000 ફૂટેજ વેચાય, તો આ તો કઈ હદ સુધીનું આ કહેવાય। આની માટે તાત્કાલિક સરકારે પણ પગલાં લેવા જોઈએ, તાત્કાલિક એના ઉપર ગુનો દાખલ કરવો જોઈએ અને એ ગુનો દાખલ નહીં કરે તો અમે બધા કોંગ્રેસના બહેનો થઈ અને ગુનો દાખલ અમે કરશું। રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ, આજે અમારો વિરોધ એ છે કે જે સાયબરની અંદર ઓનલાઈન જે વિડીયો વાયરલ થયા છે બેન દીકરીઓના પ્રાઇવસીના, જે સોનોગ્રાફીની અંદર કે લેબર રૂમની અંદર
બહેનોને જે લઈ જવામાં આવે ત્યારે એ વિડીયો વાયરલ થયા છે, જેની ક્લિપો બજારમાં પૈસાથી વેચાય છે, જે એક ખરેખર એકદમ શરમજનક કૃત્ય છે અને એની અંદર આ હોસ્પિટલના પણ વિડીયો વાયરલ થયા છે. ત્યારે અમારો આજે અમારો વિરોધ છે કે આ હોસ્પિટલ આવા કૃત્યો કરે છે ને પાછા આ હોસ્પિટલના આગેવાનો એનો લૂલો બચાવ કરે છે કે અમને ખબર નથી. ભાઈ, તમારી હોસ્પિટલમાં એક ઇન્જેક્શન કેમ બહાર વેચાણું નથી, એના કેમ વિડીયો વાયરલ નથી થયા? અત્યારે અમે હોસ્પિટલના મેડમ સાથે વાત કરી તો એમનું કહેવાનું એવું છે કે એ લોકો એવું કહે છે કે અમારા જે ઇન્જેક્શનો હોય, મોંઘી ચીજ વસ્તુ હોય, એની ચોરી ન થાય એટલા માટે અમે સીસીટીવી કેમેરા મૂક્યા છે. તો ભાઈ, તમારા એવા મોંઘા ઇન્જેક્શનના કેમ વિડીયો વાયરલ ન થયા અને ફક્ત લેડીઝના આવા પ્રાઇવસીના જ વિડીયો વાયરલ થયા? આ પણ એક પ્રશ્ન છે. એટલે આ તદ્દન ખોટો અને લૂલો બચાવ છે એવું અમારું કહેવાનું છે. આવી જગ્યાએ સીસીટીવી કેમેરાની શું જરૂર છે ભાઈ? આવી જગ્યાએ ખરેખર હોવા જ ન જોઈએ. આ તદ્દન ખોટું છે. પણ આ હોસ્પિટલનું જ અધમ કૃત્ય હોય એવું કહેવાય રહ્યું છે. ગુજરાતની અસ્મિતાને લાંછન લાગે એવું આ કૃત્ય કર્યું. તો મહીસાગર સંતરામપુર નગરપાલિકામાં ભાજપના ઉમેદવારનો બહુમતથી જીત થયું છે. 6 વોર્ડના 24 ઉમેદવારમાં ભાજપના 15, કોંગ્રેસના 7 અને અપક્ષના 2 ઉમેદવારોનું જીત થયું છે. ભાજપને બહુમત થતા સંતરામપુર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. મહીસાગર સંતરામપુર નગરપાલિકામાં ભાજપના ઉમેદવારનું બહુમતીથી જીત થઈ છે. 6 વોર્ડના 24 ઉમેદવારમાં ભાજપના 15, કોંગ્રેસના 7, અપક્ષના 2 ઉમેદવારોનું જીત થયું હતું. ભાજપને બહુમત થતા સંતરામપુર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો. તો સાબરકાંઠાના તલોદ સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. તલોદ નગરપાલિકાની 24 બેઠકોમાં 22 બેઠકો ભાજપે કબજે કરી છે. તલોદ નગરપાલિકાની ચૂંટણીમાં 24 બેઠકમાંથી 1 બેઠક અપક્ષ અને 1 બેઠક કોંગ્રેસે કબજે કરી છે. ભાજપનો ભવ્ય વિજય થતા ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો આ તરફ ઉમરગામ તાલુકા પંચાયત પર ભાજપની સ્પષ્ટ બહુમતી રહી છે. ત્યારે હવે એક અપક્ષ ઉમેદવારનું પગ પેસારું થતા સત્તાધારી પક્ષ માટે મનોમંથનનો વિષય બન્યો છે. જોકે આ વખતની પેટા ચૂંટણીમાં સરીગામ બેઠક પર ભાજપ સંગઠન એડી ચોટીએ જોર લગાવી રહ્યું છે, પણ તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા છે. સરીગામ 2ના મતદારો રાકેશ રાય પ્રેરિત સરીગામ વિકાસ મંચ પરના અપક્ષ ઉમેદવારની જોડીમાં મતો જતા જ્વલંત વિજય થયો છે. અપક્ષ ઉમેદવારના મુખ્ય ટેકેદાર એવા સરીગામના અગ્રણી રાકેશ રાય સાથે સરીગામ બેઠક 2ની મતદાર જનતા રાકેશ રાય સાથે જ રહેતા અપક્ષ ઉમેદવારીએ તાલુકા પંચાયતમાં ફરી દબદબો ઉભો કર્યો છે. જોકે અગ્રણી રાકેશ રાયે સરીગામ ખાતે કરેલા વિકાસના કામો થકી વિજય પ્રાપ્ત કર્યા મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આગામી દિવસોમાં સરીગામને વધુ વિકાસના પંથે લઈ જવાની ખાતરી આપી હતી. જ્યારે ફણસા બેઠક ભાજપના યુવા ઉમેદવાર કપિલ ધોડીની ભવ્ય જીત થઈ હતી. ભાજપના કપિલ ધોડી માટે આખું ગામ ભાજપ પક્ષ સાથે રહી 2600થી વધુ મતથી વિજય પ્રાપ્ત કર્યું હતું. જ્યારે સરીગામની બેઠક અપક્ષને થાળી ગઈ હતી અને ફળસાની બેઠક ભાજપના ફાળે ગઈ હતી. તાલુકા પંચાયત પેટા ચૂંટણી આજે રિઝલ્ટ હતું. આ રિઝલ્ટમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કપિલ મુકેશભાઈ ધોડી જંગી બહુમતીથી વિજય પામ્યા છે. એ બદલ અમારા સંગઠનના પદાધિકારીઓ ડૉક્ટર નીરવભાઈ શાહ પ્રમુખશ્રી તથા અમારા માનનીય ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબ અને ફણસાના હર્ષદભાઈ તથા સૌ કાર્યકર્તા અમારા મુન્નાભાઈ રમેશભાઈ આપ બધા કાર્યકર્તાનો અમે આભાર માનીએ છીએ. અમે ટોટલ 2646 મત લીડથી અમે જીત્યા છે અને વિપક્ષ પાર્ટી કોંગ્રેસ એમની 370 એમને મત મળ્યા છે તથા નોટાને
101 વોટ મળ્યા છે. તો ભારતીય જનતા પાર્ટીનું આ બહુ મોટું જીત છે. આપણે જોઈએ તો રાષ્ટ્રીય પાર્ટી પણ આપણા ભાજપની છે અને રાજ્ય લેવલે પણ આપણા ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અને એ જ રીતે આપણા ઉમરગામ તાલુકા પંચાયતમાં પણ આપણી જીત થઈ એ બદલ તાલુકાના સૌ કાર્યકર્તાઓ અમને જે સાથ સહકાર આપ્યો, અમને સપોર્ટ આપ્યો, એવા મતદારો અને સૌ ભાઈઓ બહેનો વડીલો અમે બધાનો જ આભાર વ્યક્ત કરીએ છીએ. ખૂબ ખૂબ મારા સરીગામ વિકાસ મંચના તમામ મહેનતકશ, નિષ્ઠાવાન, કર્મઠ કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને એમને અભિનંદન આપું છું. અને સાથે સાથે મારે સરીગામની સજ્જન, જાગૃત અને ખૂબ જ લોકોના માટે હંમેશા સ્વચ્છ છબી ધરાવતા કર્મઠ સરીગામના સન્માનીય ગ્રામજનોનો આ તબક્કે હું આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું. કારણ કે મારા કાર્યકર્તા અને ગ્રામજનોના આશીર્વાદ ન મળ્યા હોત તો આટલી ભવ્ય જીત ન થઈ હોય. આ જીત સરીગામની જનતાને સમર્પિત છે, સરીગામ વિકાસ મંચના કાર્યકર્તાઓને સમર્પિત છે. અમે 25 વર્ષથી જે વિકાસના કાર્યો, જે લોકોના સુખ દુઃખમાં ભાગીદારી થઈને કામ કરતા આવ્યા છે, એની આ જીત છે. હંમેશા આ ચૂંટણી એક વસ્તુ સાબિત કરી બતાવ્યું છે કે રાજકારણની અંદર માત્ર સત્તા મેળવવા નહીં પણ સેવા કરવાના માધ્યમથી જો તમે આગળ આવશો અને જે સરકારની, જે અધિકારીઓની લોક વિરોધી, જન વિરોધી નીતિ છે એની સામે સંઘર્ષ કરવા માટે લોકોએ અમને મેન્ડેટ આપ્યો છે અને એના પર અમે ખરા ઉતરવાની કોશિશ કરશું. મારા કાર્યકર્તા અને સરીગામના સન્માનીય ગ્રામજનોને ફરી એકવાર આભાર અને અભિનંદન વ્યક્ત કરીએ છીએ. એમનું ઋણ સ્વીકાર કરીએ છીએ. અને આ તબક્કે હું કહેવા માંગીશ કે અમે એક મિનિટનો, એક સમયનો ઉપયોગ કરીને સરીગામની જનતા માટે, સેવા માટે કાઢીશું અને સરીગામની જનતાને સેવા કરીશું. તો મહીસાગર બાલાસિનોર નગરપાલિકામાં ચૂંટણી પરિણામ દરમિયાન જનસેલાબ ઉમટ્યું. બાલાસિનોર નગરપાલિકામાં કુલ ભાજપ 12 સીટો માટે ચૂંટાઈ. બાલાસિનોર નગરપાલિકામાં 9 સીટો કોંગ્રેસે લીધી. બાલાસિનોર નગરપાલિકામાં બહુજન સમાજવાદી પાર્ટીની 1 સીટ ચૂંટાઈ આવી. બાલાસિનોર નગરપાલિકામાં એનસીપીની 2 સીટો ચૂંટાઈ. કુલ વોર્ડ નંબર 6 નું પરિણામ જાહેર થયું અને વોર્ડ નંબર 7 નું પરિણામ હજી બાકી છે. તો કચ્છના વાગડ વિસ્તારની ભચાઉ અને રાપર નગરપાલિકામાં 2 વર્ષના વહીવટદાર શાસન બાદ 16મી ચૂંટણી યોજાઈ હતી અને શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું. ભચાઉમાં ચૂંટણી પહેલા જ 17 બેઠક બિનહરીફ મેળવી ભાજપે સત્તા મેળવી લીધી હતી, જેથી માત્ર 4 વોર્ડમાં જ ચૂંટણી યોજાઈ હતી, જ્યારે રાપરમાં 7 વોર્ડમાં ચૂંટણી યોજાઈ હતી. રાપરમાં 7 વોર્ડની 28 બેઠક પર 62 ઉમેદવાર મેદાનમાં હતા. જો કે કોંગ્રેસના 3 ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસ 25 બેઠક પર ચૂંટણી લડી રહી હતી અને 2 ઉમેદવારોએ ભાજપને ટેકો જાહેર કર્યો હતો અને પક્ષ પલટો કર્યો હતો. રાપરના 1 વોર્ડને બાદ કરતા તમામ વોર્ડમાં 60% વધુ મતદાન થયું હતું. રાપરમાં કુલ નોંધાયેલા 23,111 મતદારો પૈકી 14,450 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું અને ઓવરઓલ 62.52% મતદાન થયું હતું. તો ભચાઉ નગરપાલિકાના 17 બિનહરીફ બેઠક બાદ કરતા 4 વોર્ડની 11 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી અને કુલ 15,541 મતદારો પૈકી 8,538 મતદારોએ મતદાન કરી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો 54.94% મતદાન થયું હતું. તો સાથે જ તાલુકા પંચાયતની 3 બેઠકો માટે પણ મતગણતરીની પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં ભચાઉ તાલુકા પંચાયતની લાકડિયા બેઠક પર 38.62%, મુંદ્રા તાલુકા પંચાયતની મોટી ભુજપુર બેઠક પર 70.70% અને માંડવી તાલુકા પંચાયતની દસરડી બેઠક પર 56.1% જેટલું મતદાન થયું હતું. આજે રાપરમાં અને ભચાઉમાં બંને જગ્યાએ આખા ગુજરાતમાં તમે જો ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે. ભચાઉમાં 22 સીટો બિનહરીફ હતી, જે 6 સીટની ચૂંટણી હતી, એમાં 5 સીટમાં તો કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ થઈ છે. માત્ર 1 સીટમાં ડિપોઝિટ બચાવવામાં એ લોકો થોડા ઘાટું રહી ગયા, પણ 28 સીટો જીત્યા છે. રાપરમાં પણ 28માંથી 21 સીટો ઉપર અમારો ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો છે. જે 7 સીટો રહી ગઈ પણ ખૂબ માઇનોરિટી રહી ગઈ છે. ત્યારે રાપર શહેરની તમામ જનતાનો
તમામ લોકોનો, તમામ ધર્મના લોકોનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ કે એમને બધાએ આ ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ રાખ્યો છે, જે આશીર્વાદ આપ્યા છે, ત્યારે બધાનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ. ખાસ કરીને કયા કામોને મહત્વતા આપવામાં આવશે? કામોની તો હું વાત કરવા બેસું તો કથા બેસાડવી પડે એટલા બધા કામો, કારણ કે આ રાપરમાં વર્ષો સુધી કોંગ્રેસનું શાસન રહ્યું, એના લીધે રાપર એ વિકાસથી વંચિત રહી ગયું હતું. 2022માં ભારતીય જનતા પાર્ટી વિરેન્દ્રસિંહજી જાડેજાને અહીંથી વિધાનસભાની ટિકિટ આપી અને વિરેન્દ્રસિંહે આ સીટ જીતી અને કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવ્યા હતા. અને આજે આ નગરપાલિકા અમારી ભારતીય જનતા પાર્ટીની આખી ટીમની મહેનતથી જે જીત્યા છે, ત્યારે કોંગ્રેસનો સમસ્ત ગઢ એ ધ્વંસ થયો છે. અને ભારતીય જનતા પાર્ટીનું જ્યારે ભવ્ય શાસન આવ્યું છે, ત્યારે રાપરનો વિકાસ એ કચ્છના અન્ય શહેરો, ગુજરાતના અન્ય શહેરોની માફક. તો જે અમે 7 સીટ મળી છે કોંગ્રેસને, અમે અમારી હાર સ્વીકારેલી છીએ. સંપૂર્ણ હારનો સ્વીકાર હું પોતે કરું છું, કારણ કે કોંગ્રેસ પાર્ટીએ મારા નેતૃત્વમાં લડાવવાની જ્યારે વાત કરી હોય ત્યારે એની હારની જવાબદારી પણ મારે જ સ્વીકારવી રહી. જે અમે મુદ્દાઓને લઈને લડ્યા હતા, પાણીની સમસ્યા, ગટરની સમસ્યા, રખડતા ઢોરોની સમસ્યા, ઠેર ઠેર કચરાની સમસ્યા, ગટરની સમસ્યા, સ્વાસ્થ્યની સમસ્યા અને શિક્ષણની સમસ્યા, આ સમસ્યાને લઈને લડ્યા હતા. એમાં ક્યાંક ને ક્યાંક કદાચ અમે ખોટા હોઈ શકીએ. આ સમસ્યા રાપરની કદાચ હોઈ પણ ન શકે એવું રાપરની પ્રજાને લાગતું હોય અને એમણે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે, તો એ અમે સ્વીકાર કરીએ છીએ કે આ કદાચ સમસ્યા ન પણ હોઈ શકે. રાપરમાં કોંગ્રેસનો ગઢ હતો એવું ભાજપનું છે અને હાર થઈ છે, તો શું? મેં પહેલા જ કહી ચૂક્યો છું કે આ હારનો સંપૂર્ણ જવાબદારી હું લઉં છું. રાપર હંમેશા કોંગ્રેસનો ગઢ રહ્યો છે, બિલકુલ સાચી વાત છે. પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક અમે જે અમારા યોદ્ધાઓ અને એમાંય ખાસ કરીને હું ક્યાંક ને ક્યાંક કાચા પડ્યા છીએ. ક્યાંક ને ક્યાંક અમારી તો જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપ કુલ 48 બેઠક સાથે વિજેતા જાહેર થઈ ચૂક્યું છે. વોર્ડ નંબર 12ના ભાજપ 4 ઉમેદવાર વિજેતા થઈ ચૂક્યા છે. મહાનગરપાલિકામાં કુલ 60 બેઠકમાંથી 48 ભાજપ અને 11 કોંગ્રેસ અને 1 અપક્ષ ઉમેદવાર સાથે કુલ પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. पूरे राज्य के साथ साथ जूनागढ़ जिले में भी स्थानीय निकाय के चुनाव हुए, जिसमें जूनागढ़ महानगर पालिका के साथ साथ 6 नगर पालिका और 2 तालुका पंचायत की बाई इलेक्शन हुई थी, जिसमें मतदान जो तारीख थी उस दिन भी काफ़ी अच्छी मात्रा में मतदान हुआ, खूब शांतिपूर्वक मतदान हुआ. और आज जो मतदान हुआ था उसकी जो वोटिंग थी, काउंटिंग का दिन था, आज भी पूरे जिले में खूब शांतिपूर्वक बहुत ही अच्छी तरीके से ये काउंटिंग का जो प्रोसेस था वो खत्म हुआ. पूरे जिले में कोई भी ऐसे कोई अनिच्छे जो तनाव वगैरह बने नहीं. और इस पूरी प्रक्रिया में हमारे करीबन 400 जितने पोलिंग स्टेशन थे जिसमें लोगों ने जाके वोट किए और 3,60,000 जितने वोटर जो इसमें शामिल हुए. इस पूरी प्रक्रिया में आप सभी मीडिया के लोगों का भी काफ़ी हम लोगों को सहयोग मिला और काफ़ी एक शांतिपूर्ण वातावरण में ये पूरी प्रक्रिया संपन्न हुई. તો ધાનેરાની એક ખાનગી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાનો વિડીયો બનાવી મહિલાએ આરોગ્ય વિભાગને રજૂઆત કરતા આરોગ્ય વિભાગે વિડીયોના આધારે મશીન સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરાની સુખદેવ મંગલ હોસ્પિટલમાં એક મહિલાનું ગર્ભ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મહિલા દ્વારા મોબાઈલમાં સમગ્ર વાતચીતનો વિડીયો બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આ બાબતે અરજદાર દ્વારા ધાનેરા આરોગ્ય વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી, જેથી વિડીયોના આધારે બનાસકાંઠા આરોગ્ય વિભાગની ટીમે સ્થાનિક ટીમ સાથે મળી સુખદેવ મંગલ હોસ્પિટલમાં તપાસ કરી સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હતું. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરત સોલંકીએ જણાવ્યું હતું કે ધાનેરાની સુખદેવ મંગલ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હોવાના વિડીયો લઈ આવેલા અરજદારની ફરિયાદના આધારે તપાસ કરી સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં કમિટી બેસી તેની સામે પૂરતી તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. હાલ 44 બેઠક સાથે ભાજપ વિજેતા બની છે, જ્યારે વોર્ડ નંબર 12ની મતગણતરી હાલ ચાલુ છે. કોંગ્રેસને 11 બેઠકો મળી છે, જ્યારે 1 બેઠક અપક્ષને મળી છે. તો બીજી તરફ વોર્ડ નંબર 9ના કોંગ્રેસના વિજેતા ઉમેદવારે ભાજપને સમર્થન આપ્યું છે, જ્યારે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની કારમી હાર થઈ છે.
ભાવનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર 3 વડબા બ માં પેટા ચૂંટણીની સાથે આજે મતગણતરી યોજાઈ હતી, જેમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો હતો. ભાજપના ઉમેદવાર અમરસિંહ ચુડાસમાએ કોંગ્રેસના હિંમત મેણિયાને 3014 મતે પરાજય કર્યો હતો, જેને લઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો મતગણતરી કેન્દ્રે ઉમટી પડ્યા હતા, જેમાં ભાવનગર પશ્ચિમના અને ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિજેતા ઉમેદવારને શુભેચ્છા પાઠવી હતી. તો હાલના અત્યારના મહત્વના સમાચારનું બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.